દોસ્તો, કેમ છો સૌ મજામાં ને? દોસ્તો, સ્વાગત છે આપનું આપની ચેનલ ફરતો ગુજરાતી પર. અને દોસ્તો, આજે આપણે બનાવશું દિલ્હી જેવા છોલે કુલચે. મટર કુલચે હોય છે, મટર હોય છે, પણ બોલાય એવું કે છોલે કુલચે. સૌથી પહેલાં આપણે 1 ગ્લાસ નવશેકું પાણી લીધું છે બાઉલની અંદર. અડધી ટીસ્પૂન આપણે આની અંદર ખાંડ ઉમેરી છે, એને બરાબર મિક્સ કરી લેશું. ખાંડ ઓગળી જાય એટલે આપણે એની અંદર ઇન્સ્ટન્ટ યીસ્ટ જે આવે છે તે ઉમેરશું આપણે 1 ટેબલ સ્પૂન. અને ત્યારબાદ આપણે એને 5 મિનિટ માટે 5 થી 7 મિનિટ માટે આપણે એને સાઈડ પર છોડી દેશું ઢાંકણ લગાવીને, જેથી આ યીસ્ટ છે તે એક્ટિવ થઈ જશે. તો હવે આપણે આને ઢાંકણ લગાવી અને છોડી દેશું. તો હવે મિત્રો આપણે આટો લેશું, મેંદો લેશું. આપણે અડધા કિલાથી થોડુંક ઓછું છે લોટ, ચાલશે. તો આપણે એને એક મોટા બાઉલમાં લઈ લીધું છે. અડધી ચમચી આપણે નિમક એડ કર્યું છે. અને આ જો આપણું યીસ્ટ છે તે 5 મિનિટ પછી રેડી થઈ ગયું છે. તો આપણે આને આ પાણીને આપણે મેંદામાં ઉમેરી અને મિક્સ કરશું. અને એની સાથે આપણે પોણો કપ દહીં લીધેલું છે, ખાટું દહીં, તે પણ આપણે એડ કરી દઈશું. અને હવે આપણે મેંદાને બરાબર મિક્સ કરી લેશું, જેમ આપણે ઘઉંનો લોટ બાંધતા હોય તે રીતે. પણ આ થોડું સ્ટીકી હોય એટલે હાથમાં ચીપકશે અને આની અંદર મહેનત પણ બહુ થશે. ઘઉંના લોટમાં જે મહેનત થાય એના કરતાં પણ આની અંદર વધારે મહેનત થશે. તો હવે આપણે આને પ્લેટફોર્મ ઉપર લઈ લીધું છે અને ઓછામાં ઓછું 8 થી 10 મિનિટ માટે આપણે આ રીતે આને મસળવો પડશે. અને મહેનત વગર તો કાંઈ નથી મિત્રો, મહેનત તો કરવી જ પડે. સાચી વાત છે ને? હવે આપણે આને એક બાઉલમાં લઈ લીધું છે. બાઉલમાં આપણે તેલ લગાડી અને તે લોટ એમાં મૂકી દીધો છે, મેંદો. એને આપણે કવર કરી અને આજે અહીંયા મારી પાસે અહીંયા તડકો નથી એટલે આજે આપણે એને ઓવનમાં મૂકી દઈશું. ઓવનની લાઇટ ચાલુ કરી અને ઓવનની અંદર 1 કલાક માટે આપણે એને રહેવા દઈશું. જો મિત્રો, 1 કલાક પછી આપણો જે લોટ છે તે કેટલો ફૂલાઈ ગયો છે. હતું એના કરતાં પણ 3 ગણો થઈ ગયો છે. તો હવે આપણે એને ખોલી અને એની જે હવા ભરાણી છે અંદર તે હવા આપણે હાથેથી દબાવી અને કાઢી નાખશું. ત્યારબાદ હવે આપણે એને પેડા બનાવી લેશું કે જે સાઇઝના આપણે કુલચા કરવા છે. તો હું 60 ગ્રામ સુધીના વજનના આ કુલચા બનાવું છું, ઘર માટે છે. તો પેડા બની ગયા એટલે આપણે એને ભીના કપડાથી ઢાંકી દેશું થોડી વાર માટે, 10 મિનિટ માટે. 10 મિનિટ પછી જુઓ મિત્રો, પાછા એ પેડા પણ આપણા ફૂલાઈ ગયા છે. હવે આપણે એને વણી લેશું. આ રીતે સૂકો લોટ લઈ અને આ રીતે, કારણ કે દિલ્હીવાળા જે કુલચા હોય છે ને ગોલ નથી હોતા, રાઉન્ડ ના હોય, એ આમ લંબગોળ હોય છે. આપણે પણ એ જ સિસ્ટમથી બનાવશું, એ જ સ્ટાઇલથી બનાવશું. અને ઉપર થોડા આપણે તલ ઉમેરીશું. હવે કાળા તલ હોય તો સારું, પણ મારી પાસે કાળા નથી એટલે આપણે સફેદ તલ ઉમેર્યા છે. આ રીતે આપણે બધાએ કુલચાને વણી લેશું. પાણીવાળો હાથ લગાવી ઉપર તલ મૂકી અને વેલણ ફરાવી દઈશું, જેથી તલ અંદર ચીપકી જાય. ને મિત્રો, એક વાત યાદ રાખજો મિત્રો, આપણી ચેનલ ફરતો ગુજરાતી જો આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી બીજો વિડીયો અપલોડ કરું એટલે જલ્દીથી તમને જોવા મળે. ને મિત્રો, તમે કાંઈ પણ જવાબ આપજો. આ રેસીપી તમને કેવી લાગે છે એન્ડ સુધી મારી સાથે જોડાઈ રહેજો. જો સારી લાગે તો લાઇક કરજો, ખરાબ લાગે તો ડિસલાઇક કરજો, કાંઈ વાંધો નહીં. પણ કાંઈક પણ જવાબ આપ્યો એટલે મને ખ્યાલ પડે કે મારી રેસીપી લોકોને કેવી લાગી, તમે ટ્રાય કરી, તમને મજા આવી કે ના આવી તે મને જણાવજો. તો મિત્રો મને ખ્યાલ પડે. ને મિત્રો, કુલચાને આપણે થોડા જાડા રહેવા દેશું. જે આપણે રોટલી બનાવતો હોય એનાથી થોડા જાડા રાખશું. રેડી કરી લેશું. અને કુલચા રેડી થઈ જાય એટલે આપણે એની ઉપર પણ ભીનું કપડું આપણે ઢાંકી દેશું, કોટનનું કપડું. એટલે કુલચા પણ પાછા આપણે જ્યારે શેકશું ત્યારે ફૂલાઈ જશે. તો હવે મિત્રો, આપણે કુલચાને અડધા કાચા પાકા શેકી લેશું. પછી પાછા ફરીથી જ્યારે આપણે જમવા બેસવું હોય ત્યારે શેકી લેવાના. તો અત્યારે આપણે બટર કે કાંઈ નથી વાપરવું, બંને બાજુથી આ રીતે શેકી લેશું. ફૂલાઈ જશે. જો કુલચા કેવા ફૂલે છે આ પ્રમાણે આપણે કાચા પાકા શેકી અને મૂકી દેશું. તો ચાલો હવે આપણે જો આ મટર છે, આપણે ડ્રાય મટર, જે સૂકેલા મટર આવે છે તે આપણે 2 કપ પલાળીને રાખી દીધા હતા. 8 કલાક થઈ ગઈ. હવે આપણે એને બોઇલ કરશું. તો બોઇલ કરવા માટે આપણે એને ધોઈ લેશું 1 થી 2 વખત. અને ત્યારબાદ આપણે કુકરમાં આને નાખી અને એની અંદર થોડું નિમક એડ કરી અને પાણી પણ
તે પ્રમાણે કે જે આપણા મટર છે તેનાથી 1 ઇંચ જેવું ઉપર રહે એટલું પાણી એડ કરી અને આપણે 4 વિસલ વગાડશું કુકરમાં. ત્યાં સુધી મિત્રો આપણે બીજી તૈયારી કરીએ. તો આ છે આપણે જે એની સ્પેશિયલ આઈટમ છે ફુદીનાની ચટણી. લીલા ધાણા, ફુદીનો, એની સાથે આપણે 1 ઇંચ અદરકનો ટુકડો છે અને 1 લીલું મરચું છે, કારણ કે મરચાં બહુ તીખા છે એટલા માટે એક જ લીધું છે. આની અંદર આપણે થોડું નિમક એડ કરશું અને એની સાથે આપણે આઈસ ક્યુબ પણ ઉમેરશું, જેથી ફુદીના અને ધાણાનો કલર મેન્ટેન રહે, અને થોડું પાણી ઉમેરશું. હવે આપણે આને મિક્સીમાં એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેશું. તો જુઓ મિત્રો, ફુદીનાની ચટણી રેડી છે. હવે આપણે બીજો એક મસાલો રેડી કરશું, જે સ્પેશિયલ મસાલો છે આનો. એના માટે આપણે 1 ચમચી તીખા લાલ મરચાં લીધા છે અને 1 ચમચી આપણે કશ્મીરી લાલ મરચું લેશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી જીરું અને 1 ચમચી આમચૂર પાવડર, અને અડધી ચમચી આપણે આની અંદર કૂટેલા મરી એડ કર્યા છે, પીસેલા મરી, જે હજી પણ આપણે પાછા મિક્સીમાં પીસી લેશું એટલે સાવ એકદમ ફાઇન પાવડર થઈ જશે. તો આ મસાલો આપણો રેડી છે. આ સ્પેશિયલ મસાલો છે છોલે કુલચા માટે. ચાલો, તો હવે આપણે કુલચાને પાછા બીજી વખત શેકી લેશું. હવે જમવાનો ટાઈમ થાય છે, તો આ પ્રમાણે આપણે બટર એડ કરી અને શેકશું, અને એની ઉપર આપણે લીલા કોથમીર પર ઉમેરીશું. કોથમીર ઉમેરી અને આ પ્રમાણે આપણે બધા કુલચાને શેકી લેશું, બરાબર ફૂલાઈ જાય. તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી તે મને ખાસ કરી અને તમે મને જણાવજો મિત્રો. ચાલો મિત્રો, હવે આપણે મટરને તૈયાર કરીએ. તો જો આ મટર છે આપણે કન્સિસ્ટન્સી એકદમ બરાબર છે, વ્યવસ્થિત બોલ થઈ ગયા છે. તો એની અંદર આપણે આ પ્રમાણે આપણે જે ટેસ્ટ જોઈએ તે પ્રમાણે આપણે જે મસાલો બનાવ્યો હતો સ્પેશિયલ તે ઉમેરશું. એની સાથે આપણે ફુદીના અને ધાણાની ચટણી ઉમેરીશું. ત્યારબાદ એની સાથે આપણે હવે આંબલીની ચટણી છે મિત્રો, જે ખાલી આંબલી, ખાટી આંબલીને આપણે પલાળી અને મૂકી દેવાની 1 કલાક માટે. ત્યારબાદ એનો પલ્પ કાઢી લેવાનો, તે ચટણી આપણે ઉમેરી છે. એની સાથે આપણે ડુંગળી ચોપ કરેલ અને લીલા ધાણા એડ કરશું. મિક્સ કરી અને ત્યારબાદ આની મજા લેવાની છે. અને છોલે કુલચે કહેવામાં તો આવે છે, પણ હોય છે મટર, અને બહુ સરસ ટેસ્ટ આવશે મિત્રો. એકદમ તમને દિલ્હી સ્ટાઇલ ટેસ્ટ આવશે. તમે પણ બનાવી અને ટ્રાય કરજો ઘરે. આ પ્રમાણે પ્લેટમાં લઈ પાછી ઉપરથી આપણે ચટણી એડ કરશું અને ધાણા અને કાંદા એડ કરશું, થોડો મસાલો એડ કરશું, ઉપરથી થોડું લીંબુ એડ કરી અને આપણે સર્વ કરશું. અને જુઓ મિત્રો, આ કુલચા આપણા સ્ટ્રક્ચર જુઓ એનું અંદરથી કેટલું સરસ થઈ ગયું છે. તો ટેસ્ટ પણ બહુ સરસ આવશે. તો તમે પણ આ રીતે બનાવી અને ટ્રાય કરજો અને મને જણાવજો મિત્રો આ રેસીપી તમને કેવી લાગી. તો ચાલો મિત્રો, તમે એન્જોય કરો મટર કુલચા, અને ત્યાં સુધી હું બીજી રેસીપીની તૈયારી કરું. તો ફરી મળીશું, જલ્દી મળીશું. ત્યાં સુધી રામ રામ.